અમારા નવી પહેલ 24 કલાકમાં બનેલી ખેતીને લગતી તમામ માહિતી અને તમામ સમાચાર માટે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો ચાલુ કરીએ આ સમાચાર સાથે કે ચોમાસામાં હવે આ વાવેતરમાં મગફળીએ બીજા બધા પાકોને હંફાવ્યા છે, કારણ કે ગુજરાતમાં 60% માત્ર વાવેતર મગફળીનું અને બાકીના 30%માં કપાસ અને બાકીના 10% ડુંગળી અને અન્ય પાકોનું વાવેતર થયું છે. આ ખેડૂત પોર્ટલ ઉપર હવે બાગાયતી ખેતી માટે સરકારી યોજના શરૂ કરવામાં આવી છે, જેને તમે ફોર્મ 16/7/2024 થી 15/8/2024 સુધી ભરી શકો છો. ઘઉંમાં ઊંચી સપાટીએ ભાવમાં સ્થિરતાનો માહોલ જોવા મળ્યો છે. આવકોમાં ઘટાડો થતાં ઘઉંની બજારોમાં વધારો જોવા મળી રહ્યો છે. નાસિક ડુંગળી લેવાલીના અભાવના કારણે હવે ક્વિન્ટલે ₹25નો ઘટાડો જોવા મળ્યો છે. બાજરીમાં પાકી લેવાલીના કારણે હવે મજબૂતાઈનો માહોલ જોવા મળ્યો છે. છેલ્લા કેટલાક દિવસમાં બાજરીના ભાવમાં સારો એવો વધારો જોવા મળી રહ્યો છે. અમારી આ નવી પહેલને સપોર્ટ કરવા માટે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.